હવે પછી આગલી ચોપાઈની વાંચીશું. સિદ્ધાંત 7 વિશ્વવન વિધ્વંસની ગ્રંથ ભાગ 14. અતશ્રી સકર્તા નામ વિશેષણ નામ સપ્તમ સિદ્ધાંત નિર્ણય. ચોપાઈ 23 આગળ વાંચીશું. યાવિદ કોઈ રાજ નાવી તાવા સ્વયં થકી ઉપજન કે તીન કે તીર દરિત સહાયતા ચિનવે શેષણ વિન કે. આવી રીતે 14 લોક પર જેનું સામ્રાજ્ય છે એવું સામ્રાજ્ય બીજા કોઈનું હોઈ જ શકે નહીં, કારણ કે પોતાના જ અંશની ઉપજનનું છે. તે નામ કોઈના શિર પર ધારણ કરી શકે તેમ છે, કારણ કે તેવા બીજા કોઈ પણ છે નથી. વળી તે જ નામનું વિશેષણ બીજાને અપાય નહીં. ક્યાંથી અપાય? જગતની રચના કાર્યમાં તમારી સહાયતામાં બીજા કોઈ હોતો જ નહીં, તો બીજા કોઈને વિશેષણ આપી શકાય નહીં. કહું કારણ સકરત કે કારણ રચના તઈ રચાઈ ફેરી ઉપજાઈ દ્રિયા દેવકુ તિનકે સુ ન સતાઈ. આ તમામ કર્તના રચનાવાળા મૂળ કારણ કરુણેશ છે, અને તેમણે એ બધી રચના જે પ્રમાણે કરી છે તે હું કહું છું. એ રચનામાં તેમનું સુશોભિત શરીરવાળા દેવો ઉત્પન્ન કર્યા. એ દેવોને સત્તા એટલે કે શક્તિ કેટલી છે તે તમે હવે સાંભળો. જગતમાં કર્તા માલિક જગત ઉત્પન્ન કર્યા પછી જગતની અંદર દેવી દેવતાઓ જે બનાવ્યા તેમાં કેટલી કેટલી શક્તિ છે તે હવે તમે સાંભળો. એવું પરમ ગુરુ કહે છે. એકે એક કરુણ દઈ તેનકુ ભવકરણ પ્રતિપાલુ રજતમ સાત્વિક આદ સકલ સૂર ચિન્વિત મહદ વિશાલુ. સકર્તા કૈવલે રચેલા ખલકના ખેલને ચાલુ રાખવા માટે તમામ દેવોને એક એક શક્તિ આપી. જગતમાં જે દેવતાઓ છે તેમને એક એક શક્તિ આપેલી છે. તે વડે તે સંસારના પાલન પોષણ કરી રહ્યા છે. એ પોતે કર્તા માલિક નથી, પણ કર્તા માલિક એક એક દેવને શક્તિ આપવાને કારણે એ જગતનું પાલન પોષણ કરી રહ્યા છે. સૌ પ્રથમ દેવોને પેદા કરતા પહેલા 3 ગુણના દેવો રજોગુણ, તમોગુણ અને સત્વગુણ. આ પ્રમાણે બ્રહ્મા રજોગુણી, તમોગુણી અને સત્વગુણી, આ પ્રમાણે 3 દેવો ઉત્પન્ન કર્યા. તમોગુણી શંકર, સત્વગુણી વિષ્ણુ અને સકર્તા એક એક શક્તિ આપી અને મૂળ ખૂબ વિશાળ છે. એ શક્તિ ખૂબ વિશાળ છે. બ્રહ્મા સત્વગુણી છે. તો આ પ્રમાણે મોટા જે દેવ કહેવાય છે બ્રહ્મા વિષ્ણુ મહેશ, એને કર્તા માલિકે એક એક શક્તિ આપી. એ શક્તિ બહુ વિશાળ હોવાથી એ ખૂબ ઘણું બધું કાર્ય કરી શકે છે. મહદ વિશલભાઈ વિત જવશે કર્ણ કરી કારણે શું હરા અજરત હુકમે દૈવન વસલાયલા કર્ણ કાજ સર્વે શું. કરુણા કરી ત્યાંથી તેઓ મહાશક્તિવાળા થયા. સર્વન એટલે કે મૃત્યુલોકમાં લોકોનું કામ કરવાને હજુર સકર્તાએ હુકમ આપી તેમને બનાવેલા વસાવેલા છે. સૂર્યકુ દઈ પરેકાશ કર્ણકુ શશીકરણ શીતલાઈ શેષન કે શિર ધરણ ધરણકુ તદીપ સતા દઈ તાઈ
સકળતાએ સૂર્ય પ્રકાશ આપવાની, ચંદ્રને શીતળતા આપવાની, શેષને અવની પોતાના મસ્તક ઉપર રાખવાની, ધારણ કરવાની એક માર્ગી શક્તિ આપી છે. અજકુ દઈ બિન પ્રસારના પાલન સતો કારણ કો ફોકુ હોમે કન સંધારના હુત વિકાસ તરનકુ. રજોગુણી બ્રહ્મા પોતાનું બીજ સંસારમાં ફેલાવીને, એટલે કે પોતાના રજોગુણના સંસારમાં જીવોનો પસારો કરવાની, સત્વગુણી વિષ્ણુ તેમનું રક્ષણ એટલે કે પાલન કરવાનું, તમોગુણી સંકાર તેમનો નાશ કરવાની શક્તિ આપેલી છે અને તેમને કામ સોંપેલું છે. વળી હુંત એટલે કે અવકાશ સર્વને હરવા માટે રચેલું છે, અથવા તો હુત એટલે કે અગ્નિ, જઠરાગ્નિ અવિકસિત વિકસાવવાની સત્તા આપેલી છે. તો જગતની અંદર રજોગુણી, તમોગુણી, સત્વગુણી જે દેવો છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ, તે લોકોને બ્રહ્મા જગતનો પસારો કરે, ઉત્પત્તિ કરવાનું કામ કરે છે અને વિષ્ણુ તેમનું રક્ષણ કરે છે, પાલન પોષણ કરે છે અને તમોગુણી શંકર તેમનો નાશ કરે છે. અર્થે દેવોને અલગ અલગ જવાબદારી સોંપાયેલી છે. અહીં દેવન કી આદ સકલ કુલ કરુણાદય કરુણેશુ ભરો ભારે વતાય દેવન સે આપે અલગ રહેશું. ઉપર ચણા દેવોથી માંડીને સંસારના સદા માનવકુળ અંશના જીવો સુધી કોઈ પણ સકળતાએ કંઈક શક્તિ આપી વસાવેલા છે. વળી આ સંસારના જીવો જે કાંઈ સારા કર્મો કરે છે તેમાં લાભાલાભનો બદલો આપણું કામ પોતે અલગ રહીને બારબાર દેવલોકને સોંપી દીધેલું છે. જબ દાતા કર્ણાય દેવન કે કર્ણ સે તબતે यही प्रकार किए कुन भव में चिन्हु એ નામ લગે. કરુણા એટલે મહાન શક્તિઓનો અપાર દાતાર કરતા દેવોને ઉપર જણાવ્યા પ્રમાણે શક્તિઓ આપી છે, પણ તેથી દેવતાનું તેમના ઉપર પ્રીતિ અથવા તેમના દેવોના ઉપર પ્રીતિ છે. એ જ સકર્તા કેવલ આ મહાન શક્તિઓના દાતા કરુણેશ છે. તેમના સિવાય આ સંસારમાં કોઈ પણ બીજાને આ પ્રમાણે રચના કરી નથી, કરુણા કરી નથી. તેથી કરુણેશ નામ બીજા કોઈને લાગુ થઈ શકે તેમ નથી. કહીવલ કારણ કહે ચેડુનકુ મલબલ બીનું અનાદિ ભૂમિ પર ધારે આદ ગુણ ગણ લ્યો પુનિતન રેત ઉપાધિ. આ સર્વનું કારણ જે કેવલ કહેવાય છે તે મળ અને વડ વગરના કાર્યકારણ વગરના અનાદિ અને સદાકાળ સતત છે. જ્યારે પુરુષ અને પ્રકૃતિ તેમજ ગુણના દેવો ગણો એ બધા ઉપાધિવાળા છે, ત્યારે તત્વોથી નિરાળા સર્વ પ્રકારની ઉપાધિથી રહિત એકમાત્ર કેવલ જ છે. ઓરુ અંતસ્કરણ ચિત્તવન ભાવ અહીં અલ્પગ્ન ઈતન કે ઈત કે ઈત ચિત્તવન કારણ કે સમદિન કૈવલ તિત કે. વળી અંતકરણ દ્વારા આ જગતમાં ભૌતિક નાશવંત પદાર્થોનું ચિંતવન કરનારા બધા જીવો આલોક્યા સંસારના વિષયોને જાણનારા અલ્પમતીના જીવો છે. એ બધા જીવો સંસારના ભૌતિક વિષયોનું ચિંતવન કરનારા હોવાથી એ બધા ઈચ્છાઓને ચાલી આધીન છે. આમ હોવાથી પોતાના કર્તાને જાણવાની ઈચ્છા કદી થઈ નથી. એથી
સકર્તા કેવલ એમનાથી ઘણા દૂર રહેલા છે. અવિરલગ્ન અપદ અંશાંકિત તહીં પણ જેનું સંકલ્પકી सकल्पतीत करण संकल्प के जिनके भेज फलपतकी જે અવિરલ અંશ તેને પણ કાર્યકારણની અગણિત ઉપાધિમાં પડવું પડ્યું. તેનું કારણ એ છે કે તેણે પણ સંસારના અંતકરણ ભૌતિક પદાર્થોનું ચિંતવન કર્યું છે. બાકી અંશને અંશીપદ પામવાનું દુર્લભ નથી. વળી તે ઈચ્છા રહિત સંકલ્પથી પર થાય, પણ સંકલ્પ રહિત થવાની ઈચ્છા કેવા સંકલ્પથી જ થાય છે. આમ સકર્તા કેવલી કરામત યાની યુક્તિ મુક્તિ યોગને યુગો અને કલ્પો પર્યંતની છે. તો સિદ્ધાંત શાંતિની અંદર આપણે 23 થી 33 અંકનું વાંચન કર્યું. સતકેલ સાહેબ. હવે પછી આગળ વાંચીશું.